બેધડ પાર્કિંગ કરનારા સામે પગલાં ક્યારે? અમદાવાદમાં કેડી હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા દ્વારા આડેધડ પાર્કિંગ. હોસ્પિટલની બહાર નો પાર્કિંગ બોર્ડ હોવા છતાં લોકો કરી રહ્યા છે પાર્કિંગ. હોસ્પિટલનો સ્ટાફ પણ કરી રહ્યા છે બહાર વાહનો પાર્કિંગ. કોઈ અકસ્માતનો બનાવ બનશે તો જવાબદાર કોણ? કેમ ટ્રાફિક પોલીસ નથી કરી રહી કોઈ કાર્યવાહી? સતત રોડ પર ટ્રાફિક જામ છતાં તંત્ર કેમ ચૂપ? તો કોઈ અકસ્માતનો બનાવ બનશે તો જવાબદાર કોણ ગણાશે? કેમ ટ્રાફિક પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી રહી? સતત રોડ પર ટ્રાફિક જામ છતાં તંત્ર કેમ છે ચૂપ? આપણે જે કહીએ છીએ કેડી હોસ્પિટલ ખાતે છીએ. અત્યારે આપ જે સિક્યુરિટી ઇન્ચાર્જ અહીંયા છે, પણ એમનું એવું કહેવું છે કે બહાર અમે બોર્ડ મારેલા છે, પણ આ રીતે જે ગાડીઓ બેફામ જે કહેવાય છે, અત્યારે હાલ ગાડીનો નંબર બતાવીશ કે GJ 01 WM 1 નંબરની ગાડી છે. અત્યારે હાલ કેડી હોસ્પિટલ ખાતે પડી છે. આપ જોઈ રહ્યા છો કે બે ગાડી આ લોકો મૂકી અને ક્યાંક ફરાર થઈ ગયા છે. હવે અત્યારે હાલ જે ટ્રાફિકની સમસ્યા બની છે, અત્યારે હાલ કહી છે કે રોંગ સાઈડ પણ આ લોકો જઈ રહ્યા છે. બરાબર છે. અહીંયા પાર્કિંગ એવું ખલું કરી દેવામાં આવ્યું છે કેડી હોસ્પિટલ દ્વારા કે આપ જોઈ રહ્યા છો કે અહીંયા પાર્કિંગની અંદર આપ જોઈ રહ્યા છો કે 2 વ્હીલરો મૂકી દેવામાં આવી છે. તો લોકો જાય ક્યાં? શું કહેશો સાહેબ? રોડ છે ને પાર્કિંગ કરી દઈ છે કેડી હોસ્પિટલ વાળા. કેડી હોસ્પિટલ વાળા પાર્કિંગ દુરુપયોગ જ ઉઠાવે છે રોજ. આપ જોઈ રહ્યા છો કે જે પાર્કિંગ જે વ્યવસ્થા કેડી હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે, પણ કરવામાં આવી નથી અને આ રીતે રોડ ઉપર મૂકી દેવામાં આવે છે. તમે કેડી હોસ્પિટલના સ્ટાફ છો? ઓકે. તમારી વ્હીકલો ક્યાં પાર્ક થાય છે? અંદર. અત્યારે તો હમણાં બહાર લઈને ક્યાં પાર્ક કરી? આ તમારી છે? હા, આ તમારી છે. એટલે અમે જસ્ટ ઊભા છીએ. પાર્કિંગ કરીને ઊભા છે. પાર્કિંગ અમારા અંદર હોય. અંદર હોય છે. ઓકે. અહીંયા કેડી પેશન્ટ્સ ને બી ના, પેશન્ટ્સ ને બધું અંદર પાર્કિંગ પેશન્ટ્સ ની અંદર હોય છે. ઓકે. તો અત્યારે હાલ જે કહેવાય છે, આપ જોઈ રહ્યા છો કે અહીંયા રોંગ સાઈડ પણ ગાડીઓ બધી જતી હોય છે. સર્વિસ રોડનો આ બેફામ જે કહેવાય દુરુપયોગ થઈ રહ્યો છે કેડી હોસ્પિટલ દ્વારા. જે સરકારને ખાસ અમારી રજૂઆત છે કે આ તમામ પાર્કિંગ વ્યવસ્થા આનું વ્યવસ્થા કરવામાં આવે. કેડી હોસ્પિટલને જે દંડાત્મક કાર્યવાહી થતી હોય તો એને પેનલ્ટી આપવામાં આવે કે આ રીતે રોડ ઉપર કેટલાય લોકોનું આ રીતે અકસ્માતમાં મોત થતું હોય છે. અને અત્યારે હાલ જે પાર્કિંગની વ્યવસ્થા જે કહેવાય છે, અહીંયા ટ્રાફિકની સમસ્યા બહુ જ વધારે હોય છે. શું કહેશો? रात में 10 बजे तक रहता है ट्रैफिक. अभी से चालू है, रात में रहेगा 10 बजे तक. 10 बजे तक रहेगा. हाँ. या ये जो रॉन्ग साइड पे सभी नो पार्किंग का बोर्ड लगे तो भी अपनी पार्किंग कर ली है तो इसका क्या है? कुछ नहीं होता. कुछ नहीं होता है. नहीं. यहाँ कोई पुलिस वाले कोई बोलते नहीं? नहीं. ઓકે. તો આપને જોઈ કે અત્યારે હાલ ટ્રાફિકની એક બાજુ ટ્રાફિકની સમસ્યા છે. કેડી હોસ્પિટલ જે કહેવાય છે કુસુમ ધીરજલાલ દ્વારા જે કહેવાય છે બેફામ અહીંયા ખડકી દેવામાં આવે છે વાહનો. જે લોકો જાય તો જાય ક્યાં?